સમજણ વિજ્ઞાની એ સાધના શું કામની જ્યાં સુધી જડ પણ ન જાય એ સમજણ વિજ્ઞાની સાધના શું કામની જ્યાં સુધી એ દડપણું ન જાય એ કહે રે ગુરુ ગમ એ જ્ઞાન એ ભવના ફેરા મટી જાય એ કહે રે યખો ગુરુ ગમ એ જ્ઞાન સમજાવો રે છટકે નાવે શાન મારે બાપુ એને સ્વાતે રે એ બેસીને પોત સમજાવો એ છટકેલ નાવે શાન મારે હો हेलो एक दिलासो जई देवने देजो
મારા દિલમાં વાતું છે દુઃખની. કોઈ અનુભવ્યો મને કહેજો, દિલાસો જયદેવને દેજો. મારા દિલમાં વાતું છે દુઃખની. મારા દિલમાં વાતું છે દુઃખની. કેવા ધારું તો નથી કહેવાતું, ભૂલવા જાતા નથી ભૂલાતું. હૃદયમાં હવે નથી રહેવાતું, દિલમાં વાતું. કેવા ધારું તો નથી કહેવાતું, ભૂલવા જાતા નથી ભૂલાતું. હૃદયમાં હવે નથી રહેવાતું, દિલમાં વાતું છે દુઃખની. કોઈ અનુભવ્યો મને કહેજો, દિલાસો જયદેવને દેજો. મારા દિલમાં વાતું છે દુઃખની. મારા દિલમાં વાતું છે દુઃખની. હેલો હેલો
હાલો બાપુજે નચિતડા કેચડ્યા રે હોય જગ ડોળે એ શિખામણ એમાં શું કરે રે હો કાળી નાગ કેરા ચંદને વિટાણા રે ફૂળ કાળી નાગ ચંદને વિટાણા રે હે દિયે ન પંડના એ જીવી ખનો એ પલટાણા રે સુખડ બાપુએ ન પડના એ વિખનો પલટાણા એ સુખડ એમાં શું કરે રે હે હોય ચકડોળ રે શિખામણ એમાં શું કરે રે ઓ
બાપુજી ચિતડા રે કેતડ્યા રે હોય ચકડોળે સમજાણીએ માં શું કરે રે ઓ આય કોક અનુભવી અમને કહેજો, દિલાસો જયદેવને દેજો. મારા દિલમાં જાજા દુઃખ છે, દુઃખ એવા છે મારા દિલમાં, કેવા ધારું તો નથી કહેવાતું. કારણ કે કડવું લાગે છે બધાયને, સારું લાગતું નથી એટલે નથી કહેવાતું. દરેક ના વખાણ કરો તો સારું લાગે. હગા વાલા જાય ભાઈ જ્યાં જાઓ ત્યાં તમને બધાય બબે પંપ મારશે, હવા ભરશે, તમારા વખાણ કરશે. હવા કાઢવાની કોશિશ નહીં કોઈ કરે. ઢોરની આગળ ખાણનું તગારું મૂકો તો પ્રાહવો મેલી દે, અને માણસના વખાણ કરો તો પ્રાહવો મૂકી દે. ઢોરને ખાણ અને માણસને વખાણ એક જ અક્ષરનો ફેર. મીઠા મીઠા હવ કોઈ પીએ, કડવા ન પીએ કોઈ. પછી હવે એ ફેરવું કે આ તો કોઈને સારું લાગતું નથી. મીઠી મીઠી ચા તો હવ કોઈ પીએ, મોળી નો પીએ કોઈ. જો મોળી ચા પીએ તો નક્કી ડાયાબિટીસ હોય. કોક અનુભવી અમને કહેજો, દિલાસો જઈને દેજો. મારા દિલમાં જાજા દુઃખ છે, મારા દિલનું દુઃખ એવું છે કેવા ધારું તો નથી કહેવાતું. અને હું ભૂલમાં જાઉં છું તો ભૂલાતું નથી. સવારથી સાંજ સુધીમાં અનેક વખત દુનિયામાં હામાં ડોકા દેખાડે. ભૂવા ને ભૂપણ ને દોરા ને ધાગા ને જોર ને તાવીજ ને ગ્રહ પનોતિયું ને હવન ને. અરે જોશ જોવાથી જો મળતું હોય સુખ તો ઘરનો ધંધો એને શેનું દુઃખ. જોખ જોવાથી જો સુખ મળતું હોય તો જેને ઘરનો ધંધો છે લોટની હારું છપટી હારું ઘરે ઘરે દયા પ્રભુની ધર્મની દયા તો એ કરોડોપતિ ન બની જાય. જો તો એનો ઘરનો ધંધો. જોશ જોવાથી જો મળતું હોય સુખ તો ઘરનો ધંધો એને શેનું દુઃખ. હવે જોઈ લ્યો 2 વર્ષથી ટેલિયા કોઈ આવતા નથી આપણા દેશમાં. ક્યાંય ભાળો હવે ટેલિયા કેમ નથી આવતા? આદમી બધા કામે ગયા હોય, બાયું હોય ઘીરે આવે. દયા પ્રભુની ધર્મની નામે ધર્મીની જે રામા પીરની વાળી. શું નામ બોલ? ઝીણી જેણી. શુક્રવાર રોશો હાડ હતી બેઠી, બિચાર્યું હારાય ખેતી જીવતી હોય. હવે બાયું હામું કહે છે કે પનોતી અમને બેઠી કે તને ક્યાં તારા બાયડી છોકરા, ક્યાં તારું ઘર, અને તું ક્યાં માગવા નીકળ્યો છો? અમે તો અમારા ઘરમાં બેઠી રહી, પનોતી તને બેઠી છે. એટલે હવે આવતા, કારણ કે બાયું હામાં આવા જવાબ કરે. જોશ જોવાથી જો મળતું હોય સુખ તો ઘરનો ધંધો એને શેનું દુઃખ. અને આ મુહૂર્ત સોઘડિયા જો સાચા હોય તો અમૃત સોઘડિયામાં કદાચ ઘઉંમાં નાખવાના ઠીકડા ખાઈ જાય આપણે તો અમૃત સોઘડિયું બચાવે ખરું?
અમૃત સોગડિયામાં ઘાસલેટનું કેન રેડીને દિવાળી મૂકીએ, હું આગ નહીં લાગે? એમ કહે કે હમણાં સોગડિયું અમૃત હાલે છે, આગ નહીં લાગે. સોગડિયું અમૃત છે, ભલે ટીકડા ખાધા, હોસ્પિટલે જવાની જરૂર નથી, કેસ નહીં બગડે. બને છે એવું કોઈ દી? સીધ ભુવા ઘરમાં ભેળા કરો છો, સીધ જોવરાવો છો જોશ. પોતે કરેલા કર્મ નડે છે, એમાં કેને દેવો દોષ? જેના પૂર્વના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. માંદા પડે ત્યારે માનતાવું રાખે ને ધરાઈની દોરે ને ધાગે. માંદા પડે એટલે એમ નથી સમજતા કે આપણે કઈક ખાવા પીવામાં ફેર પડ્યો, ના, કઈક માતાજીના ગણામાં આવ્યા આપણે, નગર કેમ માંદા પડીએ. પાટ માંડે દાણા જુએ, જ્યાં હોસ્પિટલે જવું છે ત્યાં દાણા જુએ કે હે માતાજી, અમે તારા ઘોડાની જીભું વાટ્યો બાપા, અમે તો કાળા માથાના માનવી, અભાગ્યા દેવા દવા કોઈ દાણા જોઈએ નહીં મટે. માંદા પડે ત્યારે માનતાવું રાખે, ધરાઈની દોરે ને ધાગે. દવા ન કરે ને દાણા જુએ ને વાચા ને વધાવા માંગે. જેના પૂર્વના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. પગે લાગે ને ખોળા પાથરે ને વેમના ડાકલા વાગે. કોને કરી મૂક્યું છે? માતાજીના નિવેદ પીડ્યા. પગે લાગે ને ખોળા પાથરે ને વેમના ડાકલા વાગે. ઉકરાટા હોતારના લાવીને માતાના ખમકારા માગે. અરે જેના પૂર્વના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. હાવ હાજા નરવા બેઠા એમાંથી ઉકરાટા લેવા મંડે વળખાવા. 4 પગે થાય ને જમીનમાં ઢીકા મારે. ઉકરાટા ઓતારના લાવીને માતાના ખમકારા માગે. જેના પૂર્વના પાપ જાગે. કોક થી ભૂવો ધૂણતો હોય ને, તઈ ઘડિયાળ હાથમાં રાખવીને કેજો કે આમાં કેટલા વાગ્યા કહી દે. અરે હરીમાં દેવ રમે છે, પછી હું વાંધો, આ ઘડિયાળમાં કેટલા વાગ્યા કહી દે. નહીં કહી શકે. ખિસ્સામાંથી પરસું કાઢીને મુઠ્ઠીમાં રાખો, આમાં કેટલા છે કહી દે. નહીં કે આ ઝાંગડ ધૂણે બધાય. જુવાન હોય તો વધારે જોરમાંથી ધૂણે, ગયડા થઈ ગયા કેડે પછી માંડે. કારણ કે હો નહીં રહી, ધાયતી ધાય તોડી નાખી ધૂણી ધૂણે. એમાં કાંઈ વેસાતું તો લેવું નથી, અંગજ ઉલાળવું મફત. આ મફત માંદા પડે, હા માંદા પડે ત્યારે માનતાવું રાખે, ધરાઈની દોરે ને ધાગે. દવા ન કરે ને દાણા જુએ, વાતા ને વધાવા માગે. જેના પૂર્વના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. પગે લાગે ને ખોળા પાથરે ને વેમના ડાકલા વાગે. ઉકરાટા ઓતારના લાવીને માતાના ખમકારા માગે. જેના પૂર્વના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. આપણી માતા આપણી જનેતા છે, જેની કુખેથી આપણો જન્મ થયો, ઈ આપણી કુળદેવી છે. બીજી કોઈ કુળદેવી નથી આપણી. જેની કુખેથી આપણે જન્મા, એ આપણી કુળદેવી ને આપણા દીકરાની વહુ છે, ઈ છે કુળ વધુ. આપણું કુળ વધારવા આવી. જો એના પેટેથી હારા છોકરા પેદા કરવા હોય, હારા સંતાનો દોરી છોડવા, માવતરના નામ ઉજ્જવળ કરે એવા છોકરા જો પેદા કરવા હોય, તો પેટમાં બાઈને બાળક હોય તો એને મેણા ટોણા ન મરાય, એને માનસિક ત્રાસ ન મરાય,
એ બધા પ્રત્યાઘાત ગર્ભાશયમાં પડે. પેટમાં છોકરું હોય ને તો આપણા ગઢ બાયુને ભવાયા જોવા નતા જવા દેતા, કારણ કે એના પ્રત્યાઘાત ગર્ભાશયમાં પડે. અને ઘીરે હુવે તો કાનમાં રૂના ભૂંભળા ગાલી દેતા, ઓલાનું કાંઈ સંભળાય નહીં, કારણ કે પ્રત્યાઘાત ગર્ભાશયમાં પડે. દીકરાની વહુ છે કુળ વધુ છે, આપણું કુળ વધારવા આવી છે, એને માનસિક ત્રાસ ન અપાય, નકર છોરું હારા પેદા નહીં થાય. જો ધોરી છોડવા પેદા કરવા હોય, જે ખેતરમાં બોયડીના ઝાડા નથી, જે ખેતરમાં ધ્રોકડના ગુંડા નથી, ડાભડાના ગુંડા નથી, અને નિંદામણની સાડ રાખે છે, નિંદામણ વધવા દે નહીં, એના મોલ હારા થાય, એ છોડવા ધોરી થાય. પણ આપણી બુદ્ધિ રૂપી ધરતીમાં જળ બુદ્ધિના ઝાડા, દુર્ગુણ રૂપી ડાભડો, દુર્ગુણ રૂપી દ્રોકડ ને માન બળાઈના ઠૂઠા. પાછું નીંદવાનું તો કોઈ દી નામે ન લીધું હોય, એમાં કોઈ દી હારી ઉપજ આવે નહીં. ધોરી છોડવા પેદા કરવા હોય તો માવા ન ખવાય, તમાકુ ન ખવાય, સિગરેટું ન ફૂંકાય, બીડા ન પીવાય, તેજ તમાકુ પાન ન ખવાય. ખબર છે છોરુમાં માવતરની અણહાર ઉતરે છે. છોરુમાં કાં માની અણહાર હોય કાં બાપની અણહાર હોય. આ શરીરની અણહાર એનામાં ઉતરે છે તો હું મનની ન ઉતરે? જો નશા વાળું માણસ હશે ને, એ નશો ગર્ભાશયમાં એની કેસેટ બનશે. અને એક જ દાખલો આપી દઉં, તમે તપાસ કરી લેજો. વાદીમાં ક્યાંય માસ્તર છે, નિશાળ માસ્તર વાદી? ક્યાંય વાદી મંત્રી છે? ક્યાંય વાદી પોલીસ વાળો છે? કેમ નથી? હરપ પકડવા સિવાય બીજા વિચાર જ નથી કરતા, એટલે નથી પરિવર્તન. અને એ તો કુંજણ કેદી પરિવર્તન એમાં આવશે. દરેક વાદીના મનમાં એમ છે કે મારો છોકરો મારાથી મોટો વાદી થાય, કોથળામાંથી બિલાડા કાઢે. કોઈ વાદી એમ નથી વિચારતું કે મારો દીકરો માસ્ટર થાય, મારો દીકરો મંત્રી થાય, મારો દીકરો ફોજદાર જમાત. એ તો સ્વપ્ને વિચાર નથી કરતા. માણસ એના માનસમાં જેવા વિચારો કરે એવું થાય. જો દારૂના વિચાર કરે માણસમાં તો એ દારૂડિયો થાય, જુગારના વિચારો કરે તો એ જુગારી થાય, ચોરીના વિચારોનું સેવન કરે તો ચોર બને, ગુંડાગીરીના વિચારોનું સેવન કરે તો ગુંડો બને. કોઈ જનેતા દારૂડિયો જણતી નથી, દારૂડિયું થવાય. કોઈ જનેતા જુગારી જણતી નથી, જુગારી થવાય. કોઈ જનેતા ગુંડો જણતી નથી, ગુંડું થવાય છે. અને કોઈ જનેતા ડોક્ટર જણતી નથી, ડોક્ટર થવાય. આપણા ખેતરમાં મગફળી વાવીએ ને તો મગફળી જ ઉગે, વણ વાવીએ ને તો વણ જ ઉગે, એરંડા વાવીએ તો એરંડા જ ઉગે, કઠોળ વાવીએ તો કઠોળ જ ઉગે. આપણે એરડા વાવીને પછી માનતા કરીએ કે આમાં મગફળી થાય. ક્યાંથી મગફળી થાય? જે બી વાવ્યું છે એ જ થવાનું. અને જેના મા બાપના માનસ આધ્યાત્મિક છે અને આધ્યાત્મિક વિચારોથી જે છોરું પેદા થાય એ ભક્ત બીજ કોઈ દી પલટે નહીં. જોગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે તો આખર સંતનો પંથ. આપણે માવા ખાઈ, તમાકુ ખાઈ, સિગરેટો ફૂંકી, બાઈ ઉંગળી દાંતેથી
છોકરા તો થાય ભોફીંડા થાય ભોફીંડા હગી માને ગધેડી કેવરાવે એવા થાય પેદા એની કૂ જાળે એવા ન થાય જનની જણ તો ભગત જણજે કા દાતા ને કા સૂર નહીં તો રેજે વાજણી તને ગધેડી કેવરાવે એવા ને ભોફીંડે ને જણતી નહીં અને જણી નાખ્યો હોય તો તુલસી સમય વયો ગયો તું જબ્યો નહીં જગદીશ પરિવર્તન થયું નહીં તેરી સુયાળીએ તેરો નાળ કટ્યો તેદી કેમ કટ્યો નહીં તેરો શીશ તો તારે તને કોઈ ગધેડી તો નો કે નાળ મળ્યું તેદી જો માથું મોળી નાખ્યું હોત માટે પગે લાગે ને ખોળા પાથરે ને વેમના ડાકલા વાગે ઉકરાટા હોતારના લાવીને માતાના ખમકારા માગે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે ભુવા પાખંડી ભેળા થઈ ધૂણી ધૂણીને કરે ધીંગાણા લીલા નાળિયેર માંગે માતાજીને લીલું નાળિયેર જોઈએ કાં બોકડો કાં પાટ માતાજી લીલું નાળિયેર જોઈ તો હાવજે લીલા છે ઈ ક્યાં હુકલ છે દીપડા લીલા છે ઈ ક્યાં હુકલ છે માતાજી ઈ કેમ નથી માગતી ઓલા આતૈડા કાઢી નાખે કોઈ માતાજી આગી ન આવે ધૂણી ધૂણીને કરે ધીંગાણા પછી લીલા નાળિયેર માગે ભુવા પાખંડી ભેગા થઈ લાગ જોઈને લાકડું ભાંગે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે સત્સંગનો એવાને સાંટોય નહીં લાગે કદાચ ભૂલે શું કે ક્યાંક સત્સંગમાં આવ્યા છે ને અસરે નહીં થાય સત્સંગનો એને સાંટોય નહીં લાગે ભડકીને છેટા ભાગે ભોજો ભગત કે આખો ભાવ બગાડ્યો એને શિખામણ હારી નહીં લાગે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે આવું કેવા ધારું તો નથી કહેવાતું ભૂલવા જાતા નથી ભૂલાતું આવું કેવા જાવ કે ભોફીંડા જણસ્યોમાં સારું લાગે કોઈ નહીં કેવા ધારું તો નથી કહેવાતું ભૂલવા જાતા નથી ભૂલાતું હમણાં નાનમણા હગી માયું ને કાપી નાખ્યું કેટલાય દીકરાવે દારૂના પૈસા પીવા નો દે એમાં બાપને મારી નાખે ભાઈને મારી નાખે એવા પેદા થાય સારા પેદા નો થાય માટે પરિવર્તન જરૂરી છે કેવા દારૂ તો નથી કહેવાતું ભૂલવા જાતા નથી ભૂલાતું સવાર મજા સાપુ વાસીએ તો એક બે કેસ તો હોય જ ભૂલાઈ ગયા પણ હૃદયમાં હવે નથી રહેવાતું નો સારું લાગે તો કાંઈ નહીં હૃદયમાં હવે નથી રહેવાતું મારા દિલમાં વાતું છે દુઃખ નહીં હા હવે એ દુઃખ એવું છે સંત ભાડીને છેટા ભાગે રોજ પાખંડીને પગે લાગે ધન દોલત ને દીકરા માગે દિલમાં વાતું સંત ભાડીને છેટા ભાગે રોજ પાખંડીને પગે લાગે
ધન દોલત ને દીકરા માગે દિલમાં વાતું તે દુઃખની અનુભવ્ય મને કેજો કોક અનુભવ્ય મને કેજો દિલાસો જયદેવને દેજો મારા દિલમાં વાતો સદુખની કોક અનુભવ્ય મને કેજો દિલાસો જયદેવને દેજો મારા દિલમાં વાતું છે દુઃખની મારા દિલમાં વાતું દુઃખ આવળ રંગાણી ગંધેની વહરી વરતાણી રે ગંધિયની મોહરી વરતાણી રે કેવાના ચમાર એ કુંડના પાણી રે મોતવાણી એને શું કરે ઓ માર કુંડના પાણી હે મોતવાણી એને શું કરે રે ઓ
હોય ચકડોળ રે શિખામણીમાં એવું કરે રે ઓ બાપુ જે નથી તડ રે એ ચડ્યા રે હોય ચકડોળે એ શિખામણીમાં શું કરે રે ઓ હે કુળ કાળી નાગ કેરા ચંદને વીટાણા એક વખત બધાય ખરબ ભેગા થયા કેલા ભગવાન તો દયાળુ હોય અને આપણને આવો અવતાર આપ્યો કે જ્યાં નીકળીએ ત્યાં લાકડીઓ જ લઈ બધાય આ ભગવાન આ ભગવાનમાં સમાનતા કહેવાય આ માણસ કેવા આનંદથી ફરે હરે આ પંખી કેવા ઉડે પશુ પંખી બધા કોઈને જોઈને માણસ લાકડીઓ નથી લેતા આપણે જ્યાં નીકળી ત્યાં બધા લાકડીઓ જ લઈ ભગવાને આપણને અન્યાય નથી કર્યો કે હા કે તો આપણે સભા કરો અને બધા હર ભેગા થાવ અને ઠરાવ કરો ભગવાનના દરબારમાં એ ઠરાવ લઈને જાવ કે તમને દુનિયા ભગવાન કહેતી હોય તો ભલે કહેતી હોય પણ અમે નથી કહેતા તમે ભગવાન જ નથી તમારામાં ન્યાય કે સમાનતા નથી ખરબ ભેગા થયા બાપા હુંડા ભરાય એવા એવા લબરા ફણીધર અને બધાએ કીધું કે હા ભાઈ આપણે અન્યાય કર્યો ભગવાનને જ્યાં નીકળીએ ત્યાં લાકડીઓ જ લઈ બધાય ડાલ મથા મોટી મોટી ફેણીઓ વાળા ઊંડા ભરાતા વધે એવા 5 જણા તૈયાર થયા કે લાવો લાવો ઠરાવ અમને દ્યો અમે જઈ હરગ પરિમણા ધ્રુજાવી દઈ બધાય ઠરાવ લઈને પાછે હરબ ગયા તો ભગવાન તો બેઠા છે ભાઈ લક્ષ્મીજી પગ ચાપે છે હરબ ગયા પાસે તો ભગવાન કે ઓહો પધારો પધારો નાગ દેવતા અમારા આંગણિયા પવિત્ર કર્યા હવે આમ રાખો આમ બધા અમારી હાલતું બગાડી નાખ્યું નથી અમારા આંગણિયા પવિત્ર કર્યા જ્યાં નીકળી ત્યાં માણા રાકડિયું જ લે આવા અમને અવતાર દીધા ભગવાન કે ભાઈ શું કરીએ એ બિચારા બીક ના માર્યા લાકડીયું લે તમે એના દુશ્મન નથી પણ તમારામાં ઝેર છે ને જેને કરડો એ મરી જાય તે હારું લાકડીયું લે તો કે ઝેરે હું કરવા નાખ્યું અમારામાં તમારામાં ન્યાય નથી સમાનતા ભગવાન કે ભાઈ એમ કરો મારી કદાચ ભૂલ થઈ હોય આ સંદનના ઝાડ માથે ચડીને તમે પાસે નિર્વીક થઈ અને જાઓ પછી તમારા ભાઈઓને હો બહો બધાને મોકલો અને અમે અહીંયા ચંદનના ઝાડવે વીટાવી બધાને ઝેર વગેરેના કરીને મોકલીએ પછી તમને કોઈને કઈડશો ને તો કોઈ મરશે નહીં અને પછી કોઈ લાકડીયું નહીં લે એ તો ભલે અમને ન્યાય મળો કે હા બરાબર ન્યાય આપીએ ચંદન ને ઝાડવે સડ્યા અર્ધેક સડ્યા ને તા લીલા પીળી લાઈટું જાત જાતના વાજિંતર વાગે ખવરા ભોડા ફેરે કે આહા આમ તો જો ઓલો કે એમણો હું આમ જો આમ હવે બીજો કે આમ જો આમ તો કે એટલેથી આવું દેખાય તો હાલો જરાક ઊંચા સડી કોણે સડ્યા તાતા આપે છે આવું નાસે છે જાત જાતના વાજિંતર ને ઓહો કે ઓલો કે આમણું જો ઓલો કે આમણું જો નામ જો આ રંગ બેરંગી કેવા ભેગા આવ્યા છે આખું હરગ જ જોઈ લઈ હાલો ને ટોશે સડી જાય ટોશે ગયા
શ્યારી કોયરનું સંગીત શોભા રળહળાટ બધું જોઈ જે સુગંધ લેવી હતી ભૂલી ગયા, અવળા ભોડા ફેરવે રહ્યા. ભગવાન કહે હેઠા બી આવો. ભગવાન ની કૌલી ગા બાંધી હતી કે હવે આને કરડો જઈ, હવે નહીં કાંઈ વાંધો. જેવું કૌલી ગા ને બટકું ભર્યું ફાટી પડી ગઈ છે. આરા રારા પેલા તને સુગંધ નથી લીધી કે ના કે કા કે અમે તો આ રોશની જોવામાં હવળા હવળા મોઢા ફેરવા રહ્યા. આ એક જન્મમાં નથી ભોડા ફેરવ્યા, જન્મો જન્મ ભોડા ફેર્યા. તમને માણસના અવતાર દીધા ને ત્યાં હવળા ભોડા રાખીને બેઠા. ક્યાંય સત્સંગ કે ભજન હામું ભોડું રાખીને નથી સાંભળ્યું. આ જન્મો જન્મ ભોડા ફેરવા ઈનું ઝેર છે. હવે તમે આગેવાન જ આવા, હવે કોઈને મોકલતા નહીં કે તમે લાકડીઓ ના જ લાગ નાખો, આવતા નહીં. આય ફૂલ કાળી નાગ કેરા ચંદને વીટાણા, એના પંડના વીખ ન પલટાણા રે સુખડ એમાં શું કરે. આવળ રંગાણી ગંધેની વહરી વર્તાણી, કેવાણા ચમાર કંડના પાણી રે મોથવાણી એને શું કરે. આવળ રંગાણી ખરી પણ સમારના કુંડમાં, એવી એના હાડમાં ગંધ બેહી ગઈ. ગમે એવો કિંમતી હાબુ મોસમાનનું પાણી લઈને કદાચ ધુવો તો એ હાડમાંથી ગંધ જાતી નથી. કેવાણા ઈ ચમાર કંડના પાણી રે મોથવાણી એને શું કરે. જેના ચીતળા ચડ્યા હોય ચકડોળ રે શિખામણ એને શું કરે. ઈ સંત ભાળીને સેટા ભાગે, રોજ પાખંડીને પગે લાગે, આડંબર કરે. પાખંડ હોય એના પગેમાં પડે. શું કરવા? ધન દોલત ને દીકરા માગે. તિહારો જો કોઈના દીધા દીકરા થતા હોય તો રામ તો ભગવાન હતા ને એનો હારો જ વાંજ્યો હતો જનક રાજા. એક દીકરો નો દઈ દે રામ એને. કોઈના દીધા દીકરા થતા હોય તો સંત ભાળીને છેટા ભાગે. સંતોની 4 યુગથી નિંદ્યા જ કરી છે. કોઈને નાઈત બાર મૂક્યા છે, કોઈને બિસાડે ને ઝેર પાયા છે. નો પૂગે તો સેવક નિંદ્યા તો કરી જ છે. પછી વ્યાગ્યા કેડે હમાતીએ ધૂપ ધુવાડા કરવા ગયા. જગત કોઈ આ જીવતા ને ન જાણે, મર્યા પછી જ વખાણે. કૃષ્ણ પ્રભુને કોઈ દી ક્યાંય ઠરવા દીધા નહીં ઠેકાણે. અત્યારે ગોપી ચંદન ગળે લગાડીને બધા કૃષ્ણની માળાયું તાણે. જગત કોઈ આ જીવતા ને ન જાણે. સંત વાળી છેટા વાગે, રોજ પાખંડીને પગે લાગે, ધન દોલત ને દીકરા માગે. મારા દિલમાં વાતું છે દુઃખની. માનવી બધા સુખ ને માગે, દુઃખ ભાળીને છેટા ભાગે. સંત જગાડે તોય ન જાગે, દિલમાં વાતું જ દુઃખની. માનવી બધા દુઃખ ને માગે, દુઃખ ભાળીને છેટા ભાગે. સંત જગાડે તોય ન જાગે, દિલમાં વાતું દુઃખની.
અનુભવીય મને કહેજો દિલાસો જયદેવને દેજો મારા દિલમાં વાત છે દુઃખની કોક અનુભવીય મને કહેજો દિલાસો જયદેવને દેજો મારા દિલમાં વાતું છે દુઃખની મારા દિલમાં વાતું છે દુઃખની સ્વાર્થનું નાણું દેને સ્વાર્થમાં બાણું રે સ્વાર્થનું નાણું દેને સ્વાર્થમાં ભાણું રે બાપુજીનું સ્વાર્થમાં એ જ માનાડું મુજાણું રે ઓળખાણું એમાં શું કરે રે ઓ જેનું સ્વાર્થમાં મનડું મૂંઝાણું રે ઓળખાણું એને શું કરાય મહેમાન ભાળે ને છેટેથી તો આ એમ બોલે ભાગ્યા કટે મેં આવ્યા મને જરાય નવરાય નથી અને અટાણે આ મુવા આવ્યા અને જ્યાં ધવકડા આવે તો ઓહો આ કેમનો દી ઉગ્યો મારે કામ કર્યું હો એટલા ઘડી બોય તો તું એમ કેતો કે આ ગધેડીના કટે મેં આવ્યા આવા દોરંગા ભેગા ન બેસીએ એમાં પૈત પોતાની અને એવા કદાચ ગુરુ કરે ને તો ગુરુ કેવું કરે ખબર છે એક જણે ગુરુ કર્યા ગુરુને કહે બાપુ મારી હાલત ગરીબ છે બાપા હું કોઈ દી તમને તેડાવી શકું નહીં પણ મારા ગામની આજુબાજુમાં તમારો પ્રોગ્રામ કે સત્સંગ હોય તો ભાઈ સાહેબ મારે ત્યાં પગલા કરી જાયજો બાપા ફેરે ફેરે એમ જઈ ગુરુ ભેગા થાય કે ગુરુ કે ભલે ભાઈ આજુબાજુમાં આવે ત્યારે હું આવી તારે ઘીરે પણ ભૂલતા નહીં હો બાપા નો ભૂલું ફેરે ફેરે એમ કે મેં એક વખત ગુરુ એના ગામની બાજુમાં પ્રોગ્રામ હતો ગુરુનો
ગુરુને યાદ આવ્યું, બોલો ફેરે ફેરે કહે છે કરગરે છે એનું ગામ આ બાજુમાં છે, હાલ થતો જાઉં. ગુરુને ઝાપામાં ભાળ્યા, હળી મૂકીને ઘેરે ગયો. ઓલા રૂમમાં ખાટલો ડાળ કે કાં ગુરુ આવે તારે આવે તો કહી દેવાનું કે ઘેરે નથી. અને એ રૂમમાં હું સુઈ જાઉં છું ને કહે ને કે ઓલું કોણ સૂતું છે, તારે કેવું કે ફૂઈ જવું આવ્યા છે ને એને મજા નથી, ફૂઈ જવું સૂતા છે. ફૂઈ ગયો બાજુના રૂમમાં. ગુરુ તો પૂછતા પૂછતા આવ્યા. આવીને બાય, જય ગુરુ મહારાજ. બેન, બાપુ ક્યાં મારો દીકરો ક્યાં? બાપુ ફેરે ફેરે તો કઈ ને જાય ને આજે ફેરે મને કીધું નથી ક્યાંય ગયા. ઠીક બેન, જય ગુરુ મહારાજ. તો હું ના બાપા હો, હવે તને ભલે એ નથી ગીરે પણ હવે સા પીધા વિના તો નહીં જ જવા દઉં. ઓલું કોણ ફૂતું છે બેન? એ ફૂઈ જવું છે, એને તાવ આવી જાય છે તો એને વાહ કોઈ નથી, અહીંયા અમે સેવા પાકડી કરીએ, પગ પગ ઘસરીએ, ફૂઈ જવું ફૂતા છે. હું બાપુ હમણાં દૂધ લઈને આવું. બાઈ ગઈ દૂધ લેવાનું. ગુરુને વિચાર આવ્યો કે મેં બહુ પગ ઘસરાવ્યા છે માણસો પાસે, અને આ ફૂઈ જવું બીમાર છે, હાલની ઘડીક હું એ સેવા કરું. જઈને મીડિયા ગુરુ તો પગ કરવા. આને મનમાં એમ થયું કે મારી ઘરવાળી આવી, ગુરુ વ્યાગ્યા લાગે. બોલ્યો કે ઓલી લેપ ગઈ. ગુરુ સમજી ગયા કે લેપ જાય ક્યાંથી, લપ પગે સોટી છે. જા ફૂડ ખેસી. ગુરુ કે હારા હારા બોળ કલયુગ આવ્યો, આ ફૂઈ